તળાજામાં રત્ન કલાકારોની મુશ્કેલીઓ અને પડતર માંગણીઓને લઈને રત્ન કલાકારો એકત્રિત થયા હતા। વર્ષોથી હીરા ઘસીને તેની ચમક વધારતા મહેનતકશ હાથો આજે પોતાના હક અને મહેનતના યોગ્ય વળતરની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે। તેમની વેદના માત્ર પગાર કે હીરાના ભાવ પૂરતી સીમિત નથી, પરંતુ રોજિંદા જીવનમાં અનુભવાતા આર્થિક સંઘર્ષ અને શોષણ સામેની લડાઈ બની રહી છે। રત્ન કલાકારોની મુખ્ય માંગ છે કે હીરાના ભાવમાં વધારો કરવામાં આવે, સમયસર અને યોગ્ય પગાર ચૂકવવામાં આવે તથા રત્ન કલાકારોનું શોષણ બંધ કરવામાં આવે। દિવસ રાત મહેનત કરીને હીરાને એવી ચમક આપવામાં આવે છે કે તે બજારમાં લાખોની કિંમત મેળવે છે, પરંતુ એ જ હીરાને ચમકાવનારા કારીગરોના જીવનમાં આજે પણ અંધકાર કેમ, એવો સવાલ રત્ન કલાકારોના મનમાં ઉઠી રહ્યો છે। આ સમગ્ર મુદ્દે તળાજાના રત્ન કલાકાર આદેશ બારૈયાએ જાહેરમાં રત્ન કલાકારોને શાંતિપૂર્ણ રીતે આગળ વધવાની અપીલ કરી હતી અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈએ હંગામો કે ઘર્ષણ ઊભું કરવાનું નથી। તળાજા પોલીસે અત્યાર સુધી સાથ અને સહકાર આપ્યો છે, ત્યારે રત્ન કલાકારોએ પણ પોલીસને સાથ અને સહકાર આપવો જોઈએ। પોતાની માંગ માટેનો સંઘર્ષ કાયદાની હદમાં રહીને અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। આદેશ બારૈયાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી કાર્યક્રમ આવેદનપત્ર આપવાની સાથે રેલી યોજવાનો નિર્ણય લેવામાં આવશે। જો કે આ માટે કાયદેસર મંજૂરી મેળવ્યા બાદ જ રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજવામાં આવશે। એટલે રત્ન કલાકારો હવે આંદોલનના માર્ગ પણ શિસ્ત, સંયમ અને કાયદેસરની પ્રક્રિયા સાથે અપનાવવાની તૈયારીમાં છે। એક તરફ રત્ન કલાકારો પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ તળાજાના કેટલાક હીરાના કારખાના બપોર બાદ બંધ હાલતમાં પણ જોવા મળ્યા હતા। આ સ્થિતિએ પણ અનેક સવાલ ઉભા કર્યા છે। રત્ન કલાકારોનો સીધો સવાલ છે, અમે હીરાને ચમકાવીએ છીએ, પરંતુ આપણું જીવન ક્યારે ચમકશે? રાત દિવસ મહેનતથી હીરાને ચમક આપનારા હાથો જો પોતાના પરિવારનું જીવન જ સંઘર્ષમાં પસાર કરતા હોય તો આ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ગંભીર પ્રશ્નો ઉભા થાય છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે રત્ન કલાકારોની આ માંગણીઓ સરકાર, કારખાનેદારો અને સંબંધિત તંત્ર સુધી કેટલી અસરકારક રીતે પહોંચશે? શું હીરાના ભાવમાં વધારો થશે? શું સમયસર અને યોગ્ય પગાર મળશે? કે સૌથી મહત્વનું તો શોષણના આક્ષેપો વચ્ચે મહેનતકશ રત્ન કલાકારોને તેમના પરસેવાનું યોગ્ય મૂલ્ય ક્યારે મળશે? હવે નજર આગામી કાયદેસર રેલી અને આવેદનપત્રના કાર્યક્રમ ઉપર છે, ત્યારે રત્ન કલાકારોની માંગ સંતોષાય છે કે પછી તેમની ચમકતી આંખોમાં ફરી એકવાર નિરાશાનો અંધકાર છવાય છે? તો જોવાનું એ રહ્યું। આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ કરીને જણાવજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। મિત્રતામાં ભેગા ક્યાં છે એ આપણે શાંતિપૂર્વક કામ કરવાનું છે, લીગલી કાયદામાં રહીને, અને પોલીસને આપણે સમર્થન આપવાનું છે। એ લોકો આપણને સમર્થન આપે છે તો આપણે એને સમર્થન આપવાનું છે, અને શાંતિપૂર્વક આપણે આ કામ કરવાનું છે, હંગામો કરીને નહીં। એટલે કોઈ કારીગરો ઉડિયો નથી કરવાનો, અને અત્યારે સ્વચ્છ રીતે બધાએ અલગ અલગ થઈ જવાનું છે પોતપોતાના કામથી। અને આપણે અત્યારમાં હું લીગલી જે આપણે આવેદન પત્ર આપવાનું છે, જે કાંઈ લીગલી કાર્યક્રમ ગોઠવવાના છે એની હું A to Z પરમિશનના કાગળિયા કરું છું, અને જે લોકોને સ્વૈચ્છિક રીતે જોડાવવું હોય એને નીચે ઉતરી જવાનું છે। અત્યારમાં કોઈને પર્સનલી અમે ફોર્સ નથી કરતા, સ્વૈચ્છિક રીતે તમને ખબર હોય, કારીગરોની વેદના તમને સમજાતી હોય તો તમારી રીતે સ્વૈચ્છિક રીતે નીચે ઉતરી જાયજો। અને આ કોઈ અમારે એક માટે નથી, આ હરેક કારીગરો માટે છે। એટલે સ્વૈચ્છિક રીતે કોઈને બળજબરી કરતા નથી અને કોઈનો વિરોધ કરવાનો નથી, શાંતિપૂર્વક કામ કરવાનું છે। પોલીસે સપોર્ટ આપ્યો છે, આપણે પોલીસને સપોર્ટ આપવાનો છે। એટલે રોડ રસ્તા ખુલ્લા બધા કરી નાખજો મિત્રો, અને બાકીના બધા આપણે સાઈડમાં ગ્રાઉન્ડમાં, અને કોઈ દુકાન સામે ઉભા ન રહેતા।